ઓફિસ નજીક વૃક્ષ ધરાશય થતાં કેટલાક વાહનોને નુકસાન. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા રાવપુરા જીપીઓ પાસે સૂર્યનગર બાગમાં આવેલા એક જૂનું તોતિંગ વૃક્ષ વરસાદમાં ધરાશય થયું હતું, જેના કારણે નીચે ઉભેલા એક અનિલ નામના યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી તથા અહીંથી જીપીઓ ખાતે આવેલા કેટલાક લોકોના વાહનો દબાયા હતા. વૃક્ષ રસ્તા વચ્ચે પડતા અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ વાહનોને નુકસાન થયું હતું તથા એક વ્યક્તિને કરંટનો ઝટકો લાગ્યો હતો. જો કે આસપાસના લોકો તથા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પડી ગયેલા વૃક્ષને કાપીને દૂર કરવાની તથા દબાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હોવા છતાં વડોદરા મહાનગરપાલિકાનું પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા તોતિંગ વૃક્ષોની છટણી કરવાની તસ્દી લીધી ન હોવાથી આ રીતે ઘટના બની હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. એટલે મેં આવ્યો તો કામ માટે સર, અહીંયા આધાર કાર્ડનો નંબર લિંક કરાવવા આવ્યો હતો ને મેં કરાવી બી દીધું અંદર ને ખાલી વિમલ ખાવા ઉભો રહ્યો એટલામાં પેર પડ્યું તો સીધો મેં અંદર દબાઈ ગયો. મારી વિમલ બી અંદર દબાઈ ગઈ ને મને કરંટ બી લાગ્યો. પછી એક ભાઈ આવ્યા ફટાફટ ને સાયકલ બી આખી તૂટી ગયેલી છે ને એક ભાઈ આવ્યા ને બિચારા તો મારો હાથ ખેંચીને મને બહાર કાઢ્યો ને મેં આખો ગભરાઈ ગયો. હજુ બી હાથ ફફરે છે મારા. ને સાયકલ કઈ જગ્યાએ અહીંયા પોસ્ટ ઓફિસ. હા, અનિલભાઈ. જીપીઓની સામેનો વિસ્તાર છે, ખર્ચીગર ખાંચાની પાછળનો વિસ્તાર. અહીંયા સૂર્યનારાયણ બાગ આવેલું છે, બહુ પૌરાણિક બગીચો છે અને મંદિર છે. એમાં બહુ એક જૂનું ઝાડ હતું, એ આજે ધરાશાયી થયું છે અને વિશેષ કોઈ જાનહાનિ કે થયું નથી. એ ગણપતિ બાપાની મહેરબાનીથી એવું કંઈક થયું નથી, પણ એ ઝાડ પડ્યું છે અને રોડ વચ્ચે પડ્યું છે, એનું ટ્રીમિંગ ને એ કરી રહ્યા છે. જીપીઓ રાવપુરા પાસે એક ઝાડ પડેલ છે રસ્તા વચ્ચે, એટલે વડોદરા ફાયર સર્વિસની ટીમ હાલમાં કામગીરી કરી રહી છે અને જે ઝાડની નીચે વાહનો ફસાયેલા હતા તાત્કાલિક કાઢી લીધેલ છે અને એકાદ બે વાહન ફસાયેલ છે જે કોર્નરની બાજુ છે, એટલે ધીરે ધીરે તે પણ કાઢીને રસ્તો ક્લિયર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી પીઠના ભાગે, બટ હાલમાં ઓકે છે અને બીજી કોઈ ઈજાની માહિતી મળી નથી. વડોદરા મહાનગરપાલિકાની ગાર્ડન શાખા પણ કરતી હોય છે અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ પણ કામગીરી કરતી હોય છે. એટલે આવા નમેલા ઝાડ હોય કાં તો ઊભું ઝાડ હોય તેની કામગીરી કરતા હોય છે અને જે કંઈ પબ્લિકના ધ્યાને આવે તો તે વડોદરા મહાનગરપાલિકાને ધ્યાને દોરે. દિગ્વિજયસિંહ પરમાર, સબ ફાયર ઓફિસર.